આ જો તમારા જીવનમાં કોઈ દિવસ નહીં જોયું હોય એવું લોકેશન ઉપર પહાડ અને વચમાં એકદમ ગુફા જેવું આ બારી જેવું એક મુકલ છે. આ કોઈ આ બધી વ્યક્તિગત બનાવલ છે જે લોકો પથ્થરનું કામકાજ કરતા આ બ્લોકનું ઓલો રસ્તો ઉપર ચડાવવા માટે બનાવ્યો છે. એ રસ્તો એક બનાવલ છે જે ઉપર જાય છે. ઊંડાઈ આની ઊંડાઈ હશે અંદાજે 50-60 ફૂટથી ઊંડું છે આર્યું. આ ભાઈ એ તો જોરદાર માણસ મળી ગયા હતા મને, જે ભલે સૌરાષ્ટ્રમાં રહેતા અમુક જગ્યાએથી આપણે વાકેફ નહોતા પણ આપણો એક સંબંધ, તમે કોઈ કદાચ આ બાજુના લોકો બહુ સેવાભાવી અને બહુ માણસાઈને અને સંબંધ બનાવવામાં બહુ માન્ય રાખે છે. બહુ મસ્ત માણસો છે. કોઈ પણ આપણે આશા ન, આપણા પાસે કોઈ પણ સ્વાર્થ કે અભિલાષા રાખ્યા વગર તમને એમનું ગામમાં જે પણ લોકેશન હોય તમને જરૂર બતાવે છે. જોરદાર લોકેશન છે. અને ભાઈ અને બને ત્યાં સુધી તમે પણ આ બાજુ જગ્યાએ આવો તો કોઈ ગામના માણસના કોઈ સભ્યને લઈને જ આવજો. ડાયરેક્ટ તમે આવીને અહીં આવીને જંગલમાં ઘૂસતા પહેલાં 100 વખત નહીં પણ 1000 વખત વિચારજો. કેમ કે અહીં આપણે એકલા નથી રહેતા. જંગલમાં પ્રકૃતિમાં જે પણ પ્રાણીઓ રહેતા એમનું બધાનું અહીં ઘર છે. એવું અંદર કાંઈ હોય તો કંઈક અવાજ આવ્યો શ્વાસ લેવાનો. એક ગુપિત્રો જાતા પહેલાં 100 વખત વિચાર કરવો સારો. એ ભાઈ અંદર જોવા ગયા હે કે હું જોઈને આવું પછી તમે જજો. એક મિનિટ. એ ભાઈ અંદર ગયા, જોઈને આ ચેક કરીને કે કોઈ જાનવર કે એવું તો છે નહીં. જાનવર હોય તો અશુભનું કોઈ પણ આ બાજુ તમે આવો ને, એક ખાસ વાતનું ધ્યાન રાખજો કે ગમે તે કોઈ ગુફામાં ઘૂસતા પહેલાં 100 વખત વિચાર કરજો અંદર કોઈ જાનવર પણ બેઠું હોય. અમુક જાનવરો સેફટી માટે આવા ગુફાનો ઉપયોગ કરે છે. એમનું કદાચ નોર્મલી રીતે હવે આપણે આંબડી દઉં કઈ દીધું ચડી જઈએ. ચાલો આવો. મને તો નહીં લાગતું સકિયા. કોણ ચડી જઈશ હું? મને સકિયા નહીં લાગતું. યાદગાર રહી જાય એવું હોય પણ માહોલ. કેમ તેમ સુમિતભાઈ હતા એવું છે કે નથી? એ આય ઓ બાપા તો ખતરનાક હે. એટલે તો હે હો રામદેવ, આપણે ગુફાએ જ નીકળવું. હે ગુફાએ નીકળવું પણ આના અંદર આવું જોખમ તો હું નહીં જ લઉં. જેમ કે આના અંદર હકીકત કંઈક તો હોય જ હશે. જેમ પણ છે નીકળાય એવું ના જવાય એવું નથી. આઈકનથી જોજો. હા એટલે હું ચાલો. જો મિત્ર તમારા કિસ્મત જો સાથ આપશે ને તો આપણે કંઈક ને કંઈક જાનવર જોવા મળશે. જો જાનવર જોવા મળશે તો હું આ વિડીયો પોસ્ટ નહીં કરું. જેમ કે ભાઈ કોઈ જંગલી જાનવરને બતાવવું ને એ ગુનો છે એટલે